સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ મમ્મા પરી વાઇબ્સ. આજની ડેટ થઈ છે 7 અને આજે ડે થયો છે 8. ડે જોઈએ આપણે ટ્યુઝડે. એક સેકન્ડ, આજે 7 થઈ છે કે 8 થઈ છે? એક સેકન્ડ ગાઈઝ. સો ગાઈઝ, કાલની ડેટ જ્યારે મેં બોલવાનું ભૂલી ગઈ હતી તો કાલની ડેટ હતી 7, આજની ડેટ થઈ છે 8 ને ડે થયો છે વેનસડે. સો યા, મેં ભૂલી ગઈ હતી કાલે કહેવાનું, એટલે તો આજની સવાર કામ છે. તો મેં તમને લોકોને કીધું હતું કે કિચનના આપણા માધવ સાઈના નીચેનું જે સેક્શન છે એ સાફ કરવાનું છે. તો હમણાં એ જ ચાલી રહ્યું છે. પછી હમણાં બહુ મેસી છે ગાઈસ. જો અહીંયા પણ બધું મૂકેલું ડબ્બા બબ્બા. તો યા અમે લોકો હવે બધું સાફ સફાઈ કરીશું. આ છે આજનો માધવનો લુક, આ છે સેવાવન લુક. યા મેં પડતી. તો યા ગાઈસ, બસ મસ્ત. હા, ફ્રીજની હવા પછી મળી. સો ગાઈસ, મેં કાગડાઓને દવા જાઉં છું ગાંઠિયા અને મને કહું ચલીએ ગાઈસ. તો ગાઈસ ખવડાવી દઈએ બિસ્કિટ. મને તો બિસ્કિટ ભૂલી જ ગઈ હતી કે મારો બ્લોગ શૂટ કરું છું. હવે ગાંઠિયા ઉપર ચડી પડશે ગાઈસ મારે. સ્ટ્રગલિંગ. કાકડો આવ્યો તો છે. એક જ ચક્કર પર પડ્યું જ, પણ સારું છે, બધા મળીને જ ખાશે. બાય બાય, બાય બાય. ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે ડેટ છે 9 જુલાઈ અને ડે થયો છે થર્સડે. તો બસ મોર્નિંગ થઈ ગઈ છે. હું ને પરી જઈએ છીએ જીમ. ખુદના જીમ જઈએ છે અને બસ વર્કઆઉટ કરીએ છીએ ને આવીએ ઘરે પાછા.
વર્કઆઉટ ડન ગાઈઝ. બાય બાય. આજે Three, ગાઈઝ two, આવો આવી રીતે ફોક થશે. 1. ખુલ જા સિમ ચાલ ના થાય ખુલ જા સિમ. સો ગાઈઝ વાગી ગયા છે 9 અને અમારું વર્કઆઉટ થઈ ગયું છે ડન. અને આજે અમારો લેગ ડે હતો તો પરીની તો હાઈ બની ગઈ છે. ચલાતું બી નથી. પરી ભૂરુને દૂધ પીવડાઈ રહી છે. ગાઈઝ હું તમને પરીનો ન્યૂ લુક બતાવું છું. પહેલાં તો પરીએ કાઢી કેમ કાઢ્યું? પરીએ બટરફ્લાયની અંદર આવી રીતના ચામ લગાવીને એને એસ્થેટિક લુક આપ્યું છે. અને હેરમાં આવી રીતના પિનઅપ કરીએ તો બહુ સુપર લાગે. આવી રીતના પછી આગળ ફરો. પરીએ એક લટ બનાવી છે ગૂંથીને અને એની અંદર બી ચામ લગાવીને આવી રીતના એક લુક ક્રિએટ કર્યો છે. અને પરીએ નોઝ પિયર્સિંગ સો એનો આ લુક કેવો લાગે છે તમે મેસેજ કમેન્ટ્સમાં કહેજો ગાઈઝ. અને કમેન્ટ્સ ઓન છે તો પ્લીઝ કમેન્ટ્સ કરો. આ પિયર્સિંગ બહુ સારું લાગે છે. હા પરીને બહુ સરસ લાગે છે. અને આનો મતલબ છે લાઈક. તો પ્લીઝ વિડીયો જોયા પછી લાઈક કરો ગાઈઝ. અને વિડીયો જોવો. અને તમે ક્યાંથી જુઓ છો તમે એ પણ કમેન્ટ્સમાં લખો રાઈટ. સો પરીનો લુક કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને આ તો પરીએ એમ જ પિયર્સિંગ કર્યું છે એટલે એને બનાવીને. બટ જો આ સાચે સારું લાગે તો તમે કમેન્ટ્સ કરો કે પરીએ કરાવવું જોઈએ રિયલમાં કે નહીં. સો ગાઈઝ આનબ્યો જાય છે આજે એના ફ્રેન્ડ સાથે બહાર. એન્ડ ગાઈઝ મારા પગ તો એવા ધ્રુજો છે ને ભાઈ. આવી રહ્યો આહાન ભાઈઓ. ભૈયા હેલો. બાય ધીરે ધીરે જજો. તો ગાઈઝ આહાન ભૈયાને આહાન ભાઈઓ લેવા આવ્યો હતો ને આહાન ભાઈઓ ને હવે બંને ગયા. તો એ લોકો ક્યાં જવાના છે મને પણ નહીં ખબર. ભૈયા આવશે ત્યારે એને પૂછીશું. તો યા ગાઈઝ હમણાં ઘરે મેં ને મમ્મા જ છીએ. ડેડી પણ બહાર ગયા છે. પછી મળીએ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અમે ચાલ્યા જીમ. સો અત્યારે વાગ્યા છે સવારના 7:30. અહીંયા પાણી ભરાઈ ગયું છે એટલે નીચે પગ મારા કંટ્રોલમાં નથી. મેં જાતે જ આમ પાછો જતો. ચાલતા પગ અમારા સ્પ્રિંગની જેમ ક્યારેય નમી તૂટી પડે છે. સો યાર ધક્કો પડ્યો. ગોલ ફાઈન જો બસ અહીંયા ગેટ પર તાળું માર્યું છે. ઓહો. સો હા શું વાત કરતા હતા આપણે કે આજની ડેટ કઈ છે ભાઈ તમે? ડેટ કઈ છે આજની? 10. આજે ડેટ છે 10 છે ફ્રાઈડે ડે.
સો અમે પાછા ઓલી બાજુના ગેટમાં થઈને જઈશું, પણ અહીંયા મંદિરવાળા રોડમાં થઈને જઈશું. અહીંથી પણ શોર્ટકટ છે. હા, સો અહીંયાથી શોર્ટકટ છે તો જઈએ. ના, એ ગેટ તો બધું બંધ ને મળીએ જીમ જઈને. આ અમારી પોલીસ લાઇનનું માતાજીનું મંદિર છે. અંદર અંદર માતાજી દેખાઈ ગયા. બોલો જય માતાજી. સો મંદિરવાળા રોડે થઈને આમથી આમ અને પેલા ગેટમાંથી બહાર, પછી બહાર. હા, અમે તો જંગલમાં રહેતા હોય ને એવું જ લાગે છે. આજે વોટર બોટલ નહીં લાવ્યા. હા, જેટલા પણ ક્રિકેટના ડોટ બોલ હોય છે ને બધા અહીંયા જાય. એલા ટ્રીઝ અહીંયા આવેલા છે. સો ગાઈસ, ચેન્જિંગ રૂમમાં મમ્મા ચેન્જ કરે છે શૂઝ. મમ્મા બ્લેક કલરના પહેરીને આવી હતી એ રહ્યા. ના ના, એ તારા જ છે. હા, આગળ બીજા કોઈના છે. અને મમ્મા હવે આ પહેરે છે. એક તો લેગ્સ માર્યા પછી છે ને શૂઝ પહેરાતા નથી, પગ નહીં મળતું એટલે મેં પણ માંડ બેઠી છું ગાઈસ. મારો પગ શું યા. સો ગાઈસ, નીકળી ગયા અમે બહાર. આટલું બી ઉતરવું અઘરું લાગે છે, અઘરું. ગાઈસ, આફ્ટર વર્કઆઉટ બની જશે બાય શિફ્ટ. આફ્ટર વર્કઆઉટ આપણે એનર્જી તો જોઈએ, તો મમ્મા પીવે છે કોફી, બધા પીવે ડાયટ કોક, કોલ્ડ ડ્રિંક, ચા તો મેં પીવું છું, ચા નહીં મારે, કોફી વગેરે. મેં બતાવું શું પીવું છું. મેં છાસ લવર આઈસ. એનર્જી છાસ બેસ્ટ. સો ગાઈસ, આહન ભૈયાનો આ હતો જૂનો ફોન. બંધ થઈ ગયો છે? હા, ચાલે છે. તો આહન ભૈયાનો જૂનો ફોન 6 years પછી આહન ભૈયા ફોનને બદલીને હા એ જ બતાડ્યો, નવો ફોન લઈ આવ્યો છે. તો મેં તમને લોકોને બતાડું. ઓપ્પોનો છે પહેલા. ભાઈ તો ચલો અનબોક્સિંગ કરીએ ગાઈસ. લાલા વો ઓ ભાઈ, ચાર્જર, વાવ ગાઈસ, વો બધું છે. સારો કેમેરો છે આનો પણ. પહેલો ફોટો મારો છે. નાઇસ. ગેલેરીમાં છે. નાઇસ. ક્વોલિટી બહુ મસ્ત છે ગાઈસ. જુઓ, ઝૂમ કરીને બતાવો.
ઓસમ છે ક્વોલિટી નાઇસ પછી મળી જાય